હાલેલુયા. અમારા વહાલા ભાઈ બહેનો, આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ. મથની લખેલી સુવાર્તા તેનો 5 અધ્યાય 33 આપણે વાંચીએ. પરમેશ્વરનું વચન કહે છે, વળી તું જૂઠા સમ ન ખા, પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર. એમ પુરાતન કાળમાં લોકોને કહેલું હતું, એ તમે સાંભળ્યું જ છે. પણ હું તમને કહું છું કે કંઈ જ સમ ન ખાવો, આકાશના નહીં, કેમ કે તે દેવનું રાજ્યસન છે, અને પૃથ્વીના નહીં, કેમ કે તે તેનું પાયસન છે, અને યરૂશાલેમનું નહીં, કેમ કે તે મોટા રાજાનું નગર છે. અને તું તારા માથાના પણ સમ ન ખા, કેમ કે તારાથી એક નિમાણો ધોળો અથવા કાળો કરી શકાતો નથી. મારા વહાલા ભાઈ બહેનો, પરમેશ્વરનું વચન કહે છે કે તમારે સમ નહીં ખાવાનું, જૂઠ નહીં બોલવાનું. હાલેલુયા. કેમ કે આપણો પરમેશ્વર આકાશમાં રહે છે. આકાશ તેનું સિંહાસન છે, અને પૃથ્વી તેની પાયસન છે. માટે પૃથ્વીનું પણ સમ નહીં ખાવાનું, આકાશનું પણ સમ નહીં ખાવાનું, તેમજ આપણા માથાના પણ સમ નહીં ખાઈએ. ઘણા લોકોમાં જોવાનું મળે છે, તેઓ સમ ખાય છે. ભાઈઓનો, બહેનોનો, દરેક વ્યક્તિ દેવનું વચન નહીં જાણ્યાને લીધે તેઓ સમ ખાય છે. પણ પ્રભુનું વચન કહે છે, તમે કશાનો સમ ન ખાવો, તમારા માથાનો પણ સમ નહીં ખાવાનું, કેમ કે તમારો નિંબાળો એ એકે પણ ધોળો કરી શકાય નહીં, તેમજ કાળો પણ કરી શકાય નહીં. એવું પરમેશ્વરનું વચન કહે અને આગળ કહે છે.